હું પટેલ પરેશભાઈ રણછોડભાઈ, હું અહીંયાનો વતની, અહીંયા મારું મકાન છે. મારે અહીંયા અવર જવરમાં બહુ તકલીફ પડે છે. આ સુરેશભાઈ ખરા, એમને લાકડાનો જે બધું ચલાવે છે તે રોડ ઉપર દરવાજા મૂકી દે છે, રસ્તાઓ ઉપર બધા નાખી દે છે લાકડાઓ. અમારે અવર જવરની તકલીફ પડે છે. એમનું રજૂઆત કરતાં કંઈ સાંભળતા નથી અને અમને ગાળો બોલે છે, આમ કરે છે કે હું કંઈ નહીં થાય, તમે શું કરી લેશો, એવી બધી ધમકીઓ આપે છે. અમારે અહીંયા કોઈ પણ વસ્તુ લાવી જવી હોય તો મેન જે રસ્તો છે એ બી બ્લોક કરી દીધેલો છે. બધું ભંગાર ને એ બધું લાવી નાખે છે. રોડ ઉપર બી દરવાજા મૂકી દે છે. અને અમને પ્રાંત કચેરીમાં, પંચાયતમાં, મામલતદારમાં અરજી કરેલી છે અને એનો કોઈ હજી નિકાલ થયો નથી. ને સુરેશભાઈ તો એવું કહે છે કે અધિકારીઓ તો મારા ખિસ્સામાં લઈને ફરું છું, તમે કંઈ કરી શકો નહીં. અને અકસ્માતે 1-2 વાર રોડ ઉપર સર્જાયેલા છે અંદર દરવાજાના લીધે. અમે અહીંયા 7-8 વર્ષથી પ્લોટ લીધો છે, અહીંયા રહીએ છીએ. ત્યારથી પાછળ સુરેશભાઈ એમને કોમર્શિયલ કર્યું છે, તેમાં લાકડા કટિંગ ને બધું કરે છે. તો બધું રસ્તામાં એ નાખે છે. અરજીઓ આપી, એમને ઘણીવાર કીધું પણ એ કંઈ વાત લેતા નથી. કંઈ પણ કહેવા જઈએ છે તો એ કહે છે કે હું તમને ધમકાઈશ ના, તે મારે ને એવી બધી વાતો કરે છે. ગારો બહુ દીપસ્ત ગારો આપે છે. પણ રસ્તામાં પણ કોઈ દિવસ જવા દેતા નથી. રસ્તામાં પણ લાકડા નાખી દીધા છે. આ બાબતે ક્યાં રજૂઆત કરી? આ બાબતે અમે 2-3 વાર અરજીઓ આપી છે, પણ એને બહુ પૈસા ખવડાવી દે છે, તો પછી કંઈ કામ આગળ થતું નથી. કયો કે તમે રજૂઆત કરી છે? મેં પોલીસ સ્ટેશનમાં કરી, પંચાયતમાં કરી, ઈડર પ્રાંત કચેરીમાં કરી, મામલતદાર કચેરીમાં, પછી કલેક્ટર સાહેબશ્રીને બી અરજી આપી હતી. શું નામ તમારું? પટેલ જય પંકજભાઈ.